જામનગર નજીક ચેલા ચાંગા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. લાલપુર રોડ પર ચેલા ગામના પાટિયા નજીક ટ્રાવેલ્સની બસ અને બોલેરો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં બસ પલટી મારી ગઈ હતી અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય 15 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પંચકોશી બી ડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વિરેન રાઠોડ સહિતનો કાફલો સ્થળ પર પહોંચીને તપાસ કરી રહ્યો છે. અકસ્માતને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે નિયંત્રણમાં લીધી હતી. આ અંગે મળતી માહિતી મુજબ જામનગર નજીક ચાંગા ગામની પાસે બપોરે 12 વાગ્યાના અરસામાં પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ સામેથી આવી રહેલા બોલેરો પિકઅપ વેન સાથે ડિવાઈડર કૂદીને ટકરાઈ ગઈ હતી અને બોલેરો પલટી મારી ગયો હતો. તેમજ લક્ઝરી બસ ટકરાઈને અકસ્માતનો ભોગ બની હતી. જે અકસ્માતમાં બોલેરોના ચાલક મોટા થાવરિયા ગામના જસ્મીન મનસુખવાળા ભાઈતાળા ઉંમર વર્ષ 30 ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું હતું. તો ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. ઉપરાંત લક્ઝરી બસની અંદર 15 જેટલા મુસાફરો બેઠા હતા કે જે તમામને પણ નાની મોટી ઈજાઓ થઈ હોવાની અલગ અલગ 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા છે, કે જેમાં 2 લોકોને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોશી બી ડિવિઝનનો પોલીસ કાફલો તેમજ ટ્રાફિક શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી હતી અને સૌપ્રથમ વાહન વ્યવહારને પૂર્વવત કરાવ્યો છે. જ્યારે સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.